તમે રોજ તુલસી જોવો છો. ઘણા લોકો રોજ તેને પાણી આપે છે, દીવો કરે છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ નાનકડું તુલસીનું પાન ભગવાન સુધી આટલું ખાસ કેમ છે? વેલકમ બેક ટુ માય ચેનલ પુષ્ટિપથ 8. દર વર્ષે કારતક માસના સુદ પક્ષની 11 તુલસી વિવાહનો પર્વ ઉજવાય છે. અને આ 11ના દિવસે ધૂમધામથી તુલસીનો વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે. દેવ ઉઠી 11ના દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપનો વિવાહ તુલસી સાથે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક પત્ની લક્ષ્મીજી હોવા છતાં આખરે કઈ પરિસ્થિતિઓમાં ભગવાન વિષ્ણુને તુલસી સાથે લગ્ન કરવા પડ્યા હતા? આવો જાણીએ. પૌરાણિક કથાઓ અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદાની ભક્તિ એટલી પ્રબળ હતી કે જલંધર અજય બની ગયો. બધા દેવતાઓ તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેને પાર્વતી માતા પર ક્રૂરદ્રષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું, જેમાં તેઓ હારી ગયા. બધા દેવતાઓ દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા. વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રૂપ ધારણ કરી લીધું. ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું. તો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો. ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી. પતિના મોતથી દુઃખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો. જો કે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કાર્યનું પશ્ચાતાપ કરવા માંગતા હતા. તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રકટ કર્યો, જે શાલિગ્રામ કહેવાયું. દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાએ શાલિગ્રામ સ્વરૂપી ભગવાન વિષ્ણુનો વિવાહ તુલસી સાથે કરાવ્યો. તેને દેવ ઉઠી 11 કહેવાય છે. ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રકટ થશો, જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતાં વધારે પ્રિય હશો. તમારું સ્થાન મારા માથા પર રહેશે. એટલું જ નહીં, હું તમારી વગર કોઈ પણ પ્રકારનું ભોજન પણ નહીં કરું. તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવાનું અનિવાર્ય છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.